गुड मॉर्निंग स्टूडेंट। धोरण 10 चैप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એમાં આપણે આગળના સમ વિશે ચર્ચા કરવાના છીએ, બરાબર। તો આના પહેલાના લેક્ચરમાં આપણે ચોકડી ગુણાકાર માટે શું કરવાનું એના વિશે ભણ્યા હતા, બરાબર। તો ચોકડી ગુણાકાર માટે શું હતું કે જ્યારે કોઈ સંખ્યાનો ઉકેલ અનન્ય મળે, જ્યારે કોઈ સંખ્યાનો ઉકેલ અનન્ય મળે ત્યારે જ ચોકડી ગુણાકાર કરવાનો રહેશે, બરાબર। ત્રણ પ્રકારની સંખ્યા હતી, જેનો નંબર 1 ઉકેલ હતો અનંત ઉકેલ। અનંત ઉકેલ ક્યારે મળે કે જ્યારે a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2 આ પ્રકારની શરત મળે ત્યારે શું મળે? અનંત ઉકેલ। નંબર 2 હતો અનન્ય ઉકેલ। તો અનન્ય ઉકેલમાં શું હતું? a1 by a2 is not equal to b1 by b2, એટલે કે a1 by a2 ની કિંમત અને b1 by b2 ની કિંમત સરખી ના મળે ત્યારે કયો ઉકેલ મળે? અનન્ય ઉકેલ। નંબર 3 હતો ઉકેલ મળે નહીં। તો ઉકેલ ક્યારે ના મળે? જ્યારે a1 by a2 is not equal to b1 by b2 is not equal to c1 by c2, જ્યારે ત્રણેયમાંથી એક બી સમાન ના મળે ત્યારે કયો ઉકેલ મળે? ઉકેલ મળે નહીં, બરાબર। તો આપણે એવું કહ્યું હતું કે ચોકડી ગુણાકાર ક્યારે કરવાનો રહે? તો જ્યારે કોઈ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે, એટલે કે a1 by a2 is not equal to b1 by b2 મળે ત્યારે આપણે શું કરવાનું છે? ચોકડી ગુણાકાર કરવાનો રહેશે। તે સિવાય એકમાં બી ચોકડી ગુણાકાર કરવાનો નથી। તો આજે આપણે ચોકડી ગુણાકાર રિલેટેડ કેટલાક ઉદાહરણના એક્ઝામ્પલ જોવાના છીએ, ઉદાહરણ અને સ્વાધ્યાય। તો ખાસ ધ્યાન રાખજો, એકદમ ઇઝીલી આપણે શીખશું, બરાબર। તો ઉદાહરણ 3.5 નો પહેલા નંબરનો એક્ઝામ્પલ છે કે જો આપણે બેંગ્લોરના એક બસ સ્ટેશનથી મલ્લેશ્વરની 2 ટિકિટો, મલ્લેશ્વરની કેટલી ટિકિટો? 2 અને યશવંતપુરાની 3 ટિકિટો, મલ્લેશ્વરની 2 અને યશવંતપુરાની 3 ટિકિટો રૂપિયા કેટલામાં લીધી? 46 ખરીદીએ। પરંતુ જો આપણે મલ્લેશ્વરની 3 ટિકિટો, આ 5 ટિકિટોના ટોટલ 46 રૂપિયા આપે, પરંતુ જો મલ્લેશ્વરની 3 અને યશવંતપુરાની 5 એમ ટોટલ 7 ટિકિટો લઈએ તો આપણને 74 રૂપિયામાં પડે છે, બરાબર। માં ખરીદીએ તો બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વર અને યશવંતપુરાનું ભાડું શોધવાનું છે। એટલે આપણને 5 ટિકિટનું અને આ 5 ને 3 8 ટિકિટનું ટોટલ ભાડું આપેલું છે। ટોટલમાંથી આપણે કેટલું ભાડું હશે એ શોધવાનું છે, બરાબર। તો શું કરીએ? ધારી લઈએ સૌપ્રથમ। ધારો કે બેંગ્લોરના બસ સ્ટેન્ડથી મલ્લેશ્વર છે પહેલું, તો મલ્લેશ્વરનું ભાડું રૂપિયા x છે। કેટલું? રૂપિયા x છે। અને બેંગ્લોરના બસ સ્ટેન્ડથી યશવંતપુરાનું ભાડું
યશવંતપુરાનું ભાડું રૂપિયા y છે. એટલે કે આપણને x અને y શોધવાના છે. એટલે કે x અને y ધારી લીધા કે બેંગ્લોરના બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરનું ભાડું રૂપિયા x હશે અને બેંગ્લોરના બસ સ્ટેન્ડથી યશવંતપુરાનું ભાડું રૂપિયા y હશે. તો આપણે કેટલી ટિકિટો લીધી? તો બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરની કેટલી? મલ્લેશ્વરની 2 ટિકિટો. મલ્લેશ્વરની કેટલી? 2 ટિકિટો અને યશવંતપુરાની 3 ટિકિટનું ભાડું કેટલું છે? 3 ટિકિટનું ભાડું રૂપિયા 46 છે. કેટલું છે? રૂપિયા 46. તો 2 ટિકિટ આપણે બેંગ્લોરના બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરનું ભાડું x તો 2x થાય. 2 ટિકિટ એટલે 2 ટિકિટનું ભાડું 2x અને 3 ટિકિટનું ભાડું યશવંતપુરાની 3y ઇઝ ઇક્વલ ટુ ટોટલ ભાડું કેટલું? 46. તો આ 2x એટલે કે 2 ટિકિટનું ભાડું ક્યાંથી? મલ્લેશ્વરની 2 ટિકિટનું ભાડું અને 3y એટલે યશવંતપુરાની 3 ટિકિટનું ભાડું. ટોટલ ટિકિટનું ભાડું કેટલું આપણને આપેલું છે? 46. તો આપણને આ સમીકરણ નંબર 1 કહી શકાય. એને મારે બીજી રીતે લખવું હોય એ પછી લખીએ, પહેલા બીજું સમીકરણ બનાવીએ. તેવી જ રીતે મલ્લેશ્વરની 3 ટિકિટો અને યશવંતપુરાની 5 ટિકિટો. યશવંતપુરાની 5 ટિકિટોનું ભાડું રૂપિયા કેટલું છે? 74 છે. એટલે કે મલ્લેશ્વર અને યશવંતપુરા બંનેનું ભાડું આપણને આપી દીધું છે. કેટલું આપ્યું છે? તો મલ્લેશ્વરની 3 ટિકિટો અને યશવંતપુરાની 5 ટિકિટોનું કુલ ભાડું 74 રૂપિયા થાય. તો 3x થાય. 3x પ્લસ 5 ટિકિટો એટલે કે 7y. મલ્લેશ્વરની ટિકિટને આપણે કેટલી x ધારી હતી અને યશવંતપુરાની y. તો યશવંતપુરાની 5 એટલે 5y ઇઝ ઇક્વલ ટુ કેટલા? 74. નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 આપણે તૈયાર કરી દીધા. એને મારે નવા રૂપે લખવા હોય સમીકરણ 1 અને 2 ને નીચે મુજબ લખતા તો 2x પ્લસ 3y માઇનસ 46. આ 46 હું આ બાજુ લઈ જાઉં એટલે કે 46 જે મારી ડાબી બાજુ હતા એને હું બરાબરની જમણી બાજુ લાવ્યો. એટલે જમણી બાજુમાં જ્યારે કોઈ સંખ્યા બરાબરની જમણી બાજુ કાં તો ડાબી બાજુ હોય એને આપણે એની જગ્યા ચેન્જ કરીએ ત્યારે એની નિશાની શું થઈ જશે? ચેન્જ થઈ જશે. એટલે કે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. તો આ પ્લસ છે તો માઇનસ થઈ ઇઝ ઇક્વલ ટુ 0. સેમ સમીકરણ 2 માટે 3x પ્લસ 5y minus 74 is equal to 0. આને 3 નંબર આપી દઈએ, આને નંબર આપી દઈએ 4. 3 અને 4 નંબર આપી દીધા. હવે આપણે શું કરવાનું છે કે જોઈશું કે શેની આ સમીકરણ યુગ્મ નો ઉકેલ અનન્ય મળે છે કે નહીં. તો જોઈએ તો સમીકરણ 3 ને સમીકરણ 3 ને શું કરીએ કે a1x plus b1y plus c1 is equal to 0 સાથે
સરખાવતા સમીકરણ 1 ને સરખાઈએ તો a1 બરાબર શું છે આપણી પાસે 2x પ્લસ b1 બરાબર 3y પ્લસ c1 બરાબર -46 0 એટલે કે x નું સહગુણક a1 2 y નું સહગુણક b1 3 અને અચળ પદ -46 મળશે. ઓકે, નેક્સ્ટ. તો નેક્સ્ટ સ્ટેપ શું છે આપણું કે હવે શું કરશું? તો હવે જુઓ a1 બરાબર આપણી પાસે શું કિંમત મળી? a1 2, b1 બરાબર શું કિંમત મળી? 3 અને c1 અચળ પદ -46 એટલે a1 b1 અને c1 મળી ગયા. હવે a1 a2 b2 અને c2 તો સમીકરણ 4 ને a2x b2y c2 0 સાથે સરખાવતા તો a2x એટલે કે 3x 5y 5y -74 0 તો a2 બરાબર 3 b2 બરાબર 5 અને c2 બરાબર -74 એટલે a2 b2 અને c2 આવી ગયા. હવે આપણે સરખાઈ દઈએ a1/a2 b1/b2 c1/c2 તો a1/a2 a1 બરાબર કેટલા છે? a1 બરાબર 2 એટલે 2/3 b1 બરાબર 3 b2 બરાબર 5 a1/a2 અને b1/b2 સમાન આવતા નથી તો a1/a2 is not equal to b1/b2. a1/a2 2/3 મળ્યો, b1/b2 3/5 એટલે કે બંનેમાંથી એક બી સમીકરણ સમાન મળતું નથી. તો આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો હોય? આપેલ સમી યુગ્મનો ઉકેલ અનન્ય મળે છે. બરાબર. હવે અનન્ય મળે તો શું કરવાનું? ચોકડી ગુણાકાર. તો ચોકડી ગુણાકાર માટેનું સૂત્ર ચોકડી ગુણાકાર કરતા તો ચોકડી ગુણાકાર માટે x/b1 b2 c1 c2 is equal to y c1 c2 a1 a2 is equal to 1 a1 a2 b1 b2. બરાબર. ચોકડી ગુણાકાર. હવે આપણને જે કિંમત મળી આની સાથે આની અંદર મૂકી દઈએ તો x બરાબર શું છે? b1 b2 શું છે? b1 બરાબર આપણી પાસે છે 3 અને 5 c1 c2 કેટલા છે? c1 બરાબર -46 c2 બરાબર -44 પછી y -46 -44 a1 a2 2 3 is equal to 1 2 3 3 5 આટલું થઈ ગયું. x બરાબર 3/5 -46 -44 2 3 3 5. હવે ગુણાકાર કરીએ. હવે શું કરશું? ગુણાકાર કરતા તો ગુણાકાર કરીએ આપણે તો x by 3 into 5 sorry 3 into એટલે ગુણાકાર -74 આ બંનેનો ગુણાકાર -46 ગુણ્યા 5
ઇઝ ઇક્વલ ટુ y બરાબર આ બંનેનો ગુણાકાર -46 ગુણ્યા 3 માઈનસ 2 માઈનસ 74 ઇઝ ઇક્વલ ટુ આનો આની સાથે 2 ગુણ્યા 5 માઈનસ 3 ગુણ્યા 3 હવે 74 ગુણ્યા 3 એટલે 7 તરી 21 એટલે કે 210 અને 4 તરી 12 એટલે 222 થશે 74 ગુણ્યા 3 4 તરી 12 નો બગડો વધી 1 7 તરી 21 21 ને 22 7 તરી 21 એટલે 210 અને 4 તરી 12 222 થશે કેટલા થશે 222 માઈનસ 222 માઈનસ 46 ગુણ્યા 5 એટલે 5 ચોક 20 એટલે 200 અને 6 75 230 માઈનસ માઈનસ પ્લસ એટલે 230 4 5 ચોક 20 એટલે 200 અને 6 35 એટલે 230 બરાબર ઇઝ ઇક્વલ ટુ આ x બરાબર આવે x બાય 222 વત્તા માઈનસ 222 વત્તા 230 ઇઝ ઇક્વલ ટુ y માઈનસ 46 ગુણ્યા 3 એટલે 4 તરી 12 120 ને 6 તરી 18 8 3 1 એટલે 138 માઈનસ 138 માઈનસ માઈનસ આ માઈનસ માઈનસ પ્લસ કેટલા થશે 74 ગુણ્યા 2 એટલે 7 દુ 14 140 અને 4 દુ એટલે 148 માઈનસ માઈનસ પ્લસ 148 is equal to 5 2 10 minus 3 તરી 9 માઈનસ પ્લસ માઈનસ બરાબર મોટી સંખ્યાની નિશાની તો 222 માંથી 230 જાય તો 8x/8 is equal to minus plus minus મોટી સંખ્યાની નિશાની x/10 138 માંથી 148 જાય તો y/10 is equal to 1/10 માંથી 9 જાય તો 1 એટલે 1/1 હવે શું કરીએ આને આની સાથે ગુણવાનો આને આની સાથે તો x/8 is equal to 1/1 y/10 is equal to 1/1 तो x एका x 8 एका 8 तो x is equal to 8 y एका y 10 एका 10 तो y is equal to 10 तो શું મળ્યું આપણને કે બેંગ્લોરના બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરનું ભાડું રૂપિયા 8 છે અને યશવંતપુરાનું ભાડું રૂપિયા 10 છે હવે જોઈ લઈએ આ પ્રમાણે થાય છે સમીકરણ એક જ જોઈ લઈએ તો 2x 3y 46 2x 3y 46 तो 2 गुणिया 8 3 गुणिया 10 46 तो 8 दू 16 वत्ता 10 तरी 30 એટલે 30 ને 10 40 ને 46 થઈ ગયા ઓકે તો આપણને શું મળી ગયું
બેંગ્લોરના બસ સ્ટેશનથી મલ્લેશ્વર અને શેનું ભાડું યશવંતપુરાનું કુલ ભાડું આપણને કુલ ભાડું નહીં એટલે કે એક ટિકિટનું શું ભાડું હશે તો એક ટિકિટનું કેટલું ભાડું હશે બેંગ્લોરના બસ સ્ટેશનથી મલ્લેશ્વરની રૂપિયા એક ટિકિટનું 8 અને યશવંતપુરાની એક ટિકિટનું રૂપિયા 10 ભાડું હશે બરાબર આ આપણે સાબિત કરી ચોકડી ગુણાકારની મદદથી તો હવે આનો તમે સ્ક્રીનશોટ લઈ લોજો બરાબર નેક્સ્ટ આપણે આ p ની કિંમત આટલાનો સ્ક્રીનશોટ લઈ લોજો આ દાખલો ગણવા જઈ રહ્યા છીએ હવે જે બોર્ડની પરીક્ષામાં 2020 ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે બરાબર તો ખાસ ધ્યાન રાખજો 2020 ની બોર્ડની પરીક્ષામાં દાખલો પૂછાયેલો છે બીજા નંબરનો દાખલો બરાબર તો અહીંયા ધ્યાન આપજો કે p ની કઈ કિંમતથી નીચે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે p ની એવી કઈ કિંમત શોધીશું કે જેથી ઉકેલ અનન્ય મળે બરાબર મોસ્ટ આઈએમપી દાખલો છે 2020 ની આ ગયા વર્ષની જે એક્ઝામ આવી એની અંદર આ દાખલો પૂછાયેલો હતો બરાબર તો આપણને સમીકરણ આપેલા છે તો જોઈ લઈએ 4x એને નવા સ્વરૂપે લખી દઈએ +py + 8 0 સમીકરણ નંબર 1 અને 2x + 2y + 2 0 સમીકરણ નંબર 2 એક અને બે આવી ગયા હવે આપણે કશું કરવાનું નથી a1x + b1y + c1 0 સાથે સમીકરણ 1 ને સરખાવતા બરાબર ચોકડી ગુણાકાર આવે એટલે આપણે આ કરવાનું રહેશે લખેલું હોય ક્લિયર કે ચોકડી ગુણાકાર કરો તો આ કરવાનું જરૂર નથી બરાબર તો આપણે અનન્ય ઉકેલ મેળવવાનો તો a1x બરાબર સમીકરણ 1 શું છે 4x + py + 8 0 બરાબર હવે સહગુણક જોઈએ તો x નો સહગુણક શું છે x નો સહગુણક a1 4 b1 p y નો સહગુણક શું છે p એક ના લખતા કારણ કે y એકલો હોય તો જ એક લખાય પણ એની જોડે શું છે p c1 અચળ પર શું છે 8 તો a1 b1 અને c1 મળી ગયા તેવી જ રીતે સમીકરણ 2 ને સમીકરણ 2 ને શેની સાથે a2x + b2y + c2 0 સાથે સરખાવતા આની સાથે સરખાવી દઈએ તો a2x શું છે આપણે 4x 2x + 2y + 2 0 2x + 2y + 2 0 તો a2 બરાબર 2 b2 બરાબર 2 અને c2 બરાબર b શું આવશે 2 બધા 2 2 2 છે તો હવે શું કરીએ આપણે a1/a2 b1/b2 c1/c2 તો a1/a2 શું છે a1 બરાબર 4 ભાગ્યા 2 4 ભાગ્યા b1 બરાબર શું છે આપણી પાસે p b1 બરાબર p છે શું છે p તો p ભાગ્યા b2 બરાબર 2 c1 બરાબર 8 અને c2 બરાબર 2 તો જોઈએ હવે a1/a2 is not equal to b1/b2 થઈ ગયું a1/a2 is not equal to b1/b2 તો a1/a2 શું છે આપણી પાસે 4/2 is not equal to b1/b2 p/2 બરાબર p/2 તો 4 * 8 is not equal to આ બંનેનો ગુણાકાર કરીએ ચોકડી ગુણાકાર 4 * 8 is not equal to 2p 4 * 8 is not equal to 2p તો p ને કરતા બનાવી દઉં તો શું થાય 8 is not equal to 8/2 તો 4 * 2
8 એટલે p is not equal to 4. p is not equal to 4 એટલે કે આપેલ સમીકરણ યુગ્મમાં જો અનન્ય ઉકેલ મેળવવો હોય તો 4 સિવાયની કોઈ બી સંખ્યા લેવાની, 4 નહીં, 4 સિવાયની કોઈ બી સંખ્યા. રીઝન શું છે? કારણ કે p is not equal to 4 મળે છે. p is not equal to શું મળે છે? 4 is not equal to means કે આ સંખ્યા આવી જોઈએ નહીં. તો 4 સિવાયની કોઈ પણ સંખ્યા 4 સિવાયની કોઈ પણ સંખ્યા મળે. ઓકે, ચલો ફરી જોઈ લો. p ની કઈ કિંમતથી નીચે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે? તો 4x py plus 8 is equal to 0 અને 2x plus 2y plus 2 is equal to 0. બંનેને સમીકરણ સ્વરૂપે દર્શાવી દઈએ. તો 4x plus py plus 8 is equal to 0, 2x plus 2y plus 2 is equal to 0. હવે બંનેને શેની સાથે સરખાવી દઈએ? આપણા સૂત્ર પ્રમાણે a1x plus b1y plus c1 is equal to 0 અને a2x plus b2y plus c2 is equal to 0. a1 જે હોય, હવે જુઓ p છે, x ની જોડે y ની જોડે જે બી સહગુણક હોય લખવાનું. એકલો હોય x કાં તો એકલો y હોય તો જ એક લખવું, બરાબર? એટલે આપણે p લખ્યો છે તો એક લખી દેવાનો નહીં, સહગુણક છે y નો, બરાબર? તો a1 બરાબર 4, b1 બરાબર p અને c1 બરાબર શું છે? 8. તેવી જ રીતે બે ને આપણે શું કરીએ? a2 બરાબર 2, b2 બરાબર 2 અને c2 બરાબર 2. ત્રણેય 2 2 છે, બરાબર? તો a1/a2 4/2, b1/b2 p/2. તો બંને a1/a2 અને b1/b2 એકબીજાને મળતા આવતા નથી. મળતા ના આવતા તો ઉકેલ કેવો હોય? અનન્ય. કેવો હોય? અનન્ય. તો આપણને અનન્ય ઉકેલ p ની કિંમત શોધવાની છે. તો p ની કિંમત કઈ રીતે શોધશું? તો 4/2 is not equal to p/2. a1/a2, a1 બરાબર 4, b1 a1 બરાબર 4, a2 બરાબર 2, b1 બરાબર p અને b2 બરાબર 2. તો બંનેને સરખાઈએ, ચોકડી ગુણાકાર કરીએ તો 4 × 8 અને આની સાથે 2p. p ને કરતા બનાવીએ તો 8/2 એટલે 4 × 8. તો p is not equal to 4 એટલે કે 4 સિવાયની કોઈ બી સંખ્યા આવી શકે p. ઓકે, તો નેક્સ્ટ આપણે હજુ ચોકડી ગુણાકારના અને બીજી આગળની રીતોના એક્ઝામ્પલ સેમ જોવા જઈ રહ્યા છીએ, બરાબર? તો હજુ તમે આ એક્ઝામ્પલો જોયા ના હોય અથવા જોવા માંગતા હોય તો મારી YouTube ચેનલ બ્રાઇટ ટ્યુશન ક્લાસીસ ભાર્ગવ પરમાર સબસ્ક્રાઇબ કરીને પણ તમે જોઈ શકો છો. થેન્ક યુ.